છોકરીની સેવા કરી અને આજનું આ સુંદર મજાનું જે સૌજન્ય છે અને જેનો ખૂબ પ્રેમ ભાવ અને આપણા મંડળના ઉપપ્રમુખ છે એવા મહેશભાઈ ધનજીભાઈ ઇટાળિયા તરફથી આપણે આ બધું સૌજન્ય આ દર્દી નારાયણની તો સેવા કરી છે, પણ હારોહાર આપણને પણ ભરપેટ સવારમાં ખવડાવી દીધું, નાસ્તો નહીં જમાડી દીધા. અને આજનું આ સેવા સૌજન્ય એટલા માટે છે કે આજે મહેશભાઈના માતુશ્રી સ્વર્ગસ્થ રળિયાદબેન ધનજીભાઈ ઇટાળિયાની પુણ્યતિથિ નિમિત્તે અને પુણ્યતિથિ નિમિત્તે આજે આ સરસ મજાની દર્દી નારાયણની સેવા કરી છે. એટલે આ પરિવારને જેટલા અભિનંદન આપે ને એટલા ઓછા છે. સારા વિચારો, સારો વ્યવહાર, સારું વર્તન, સારી સાથ, સારું સમાજમાં વર્ચસ્વ અને લક્ષ્મીની મેર, આ કાંઈ ઓછું નથી. ખૂબ ભગવાને આપ્યું છે ને યોગ્ય રસ્તે પાછા વાપરે છે, એટલે એનો આનંદ છે. આજે મહેશભાઈની સાથે એમના ધર્મપત્ની શારદાબેન પધાર્યા હતી, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. અને મહેશભાઈના બેન સવિતાબેન પોપટલાલ માવાણી, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. બેન તમે ભેટી છે ને તમારા મારે પડતી હારી છે. આમ તો હરિયાળો ને લીલો સમ પરિવાર છે. એમના સંતાનો, એમાં ભાઈઓ બહેનો કે પરિવાર આખું ખૂબ એની આશીર્વાદથી અને કૃપાથી સુખી છે. અને વડીલોની કૃપા અને વડીલોના આશીર્વાદ જેની ઉપર ઉતરે ને એ ખરેખર ભગવાનના જ આશીર્વાદ છે, એનાથી વિશેષ કશું જ નથી. એટલે આ પરિવારને ખરેખર વંદન છે, અભિનંદન છે. અને આ સદભાવના કરી લાગણી અને તમારું આ ઘર પરિવાર ઠાકોરજી સદાને માટે ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ સફળ રાખે એવી માતાજી રળિયાદબાને તો પ્રાર્થના કરીએ, પણ એની સાથે સાથે એમના આત્માની શાંતિ માટે આપણા સુસંસ્કાર દીપ યુવા મંડળ વતી ભગવાનને પ્રાર્થના કરીએ કે એ મા જ્યાં હોય ત્યાંથી આપણા મંડળને પણ આશીર્વાદ વરસાવે એવી પ્રાર્થના કરીએ. અને વિશેષમાં આજે રમેશભાઈ અપાણી આપણા સભ્ય છે ને, એમનો દીકરો નિતેશ અને એમની દીકરી વિવિશાનો જન્મદિવસ છે. અને એ નિમિત્તે આજે એમણે આગલા સમયમાં સુખડી સેવા કરવાનો પણ સંકલ્પ કર્યો છે, એટલે એને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અને ક્રિશાને એમના દાદા દાદી અને એમના માતા પિતા વતી આપણા સુસંસ્કાર દીપ યુવા મંડળ ખૂબ ખૂબ દિલથી એમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવે છે. અને એમનું જીવન પણ ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ સભર રહે એવી આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ. ખરેખર મને આવું જે હાલે છે ને તો ખ્યાલ નહોતો. બેન ફોટો જોયો એટલે એમ ખુશ ગયા છે, પણ ઘનશ્યામભાઈ કીધું કે આવી રીતનું ત્યાં છે મેં તો મારે જાવથી કહેજો મારે આવું તો ખરેખર અહીંયા આવીને મને બહુ જ આનંદ હું પ્રયત્ન કરીશ અનુકૂળતા હોય અને ખરેખર જીવનની અંદર આપણે જોઈએ ને તો કર્મ ઉપર જ આપણું જીવન આવતું હોય છે. આપણે જો આ પ્રવૃત્તિમાં ના હોય અને કોઈ પ્રવૃત્તિમાં ન હોય તો સવારે ઉઠ્યા, નાહી ધોઈ, નાસ્તો કરી કામે ગયા, કામેથી આવી પછી સાંજે જમીકારી ફ્રેશ હોઈ ગયા તો આપણું કર્મ કોઈ અલગ બંધાતું નથી. આપણે ભાગ્યની વાટ જોઈ છે, ભાગ્ય બનાવવું તો પડશે ને. ભાગ્ય એટલે આમ બોલવું નથી, ભાગ્ય એટલે આપણે કર્મ કરેલું એનું વાંચો તો આ જે બને છે ને એ અલૌકિક કર્મ બને છે. આની જરૂર અત્યારે ભગવાન આપણને નહીં હોય તો નહીં, પણ જ્યારે જરૂર પડશે ને ત્યારે આડું આવે. આપણે એ કહેતા ઘડિયાના કોઈને આડા આવ્યા. આ ખરેખર અપેક્ષા વગરનું. અને આજે ઓલો શબ્દ તમે કીધું ને દર્દી નારાયણ, મને બહુ કેવું આમ મસ્ત શબ્દ દર્દી નારાયણ. ખરેખર ઈ ભાવના એમ એ ગરીબ છે હું આપું ને ઈ ભાવના એની અંદર ભગવાન છે એને જ હોય, બાકી એના કર્મના ફળ જ હોય. પણ આપણે એ ભાવનાથી નથી જોતા, આપણે એની અંદર ભગવાન છે એ ભાવનાથી આપણે જોઈએ છીએ. એટલે ખરેખર આ બહુ સારી ભગવાન જોતા જ હોય છે.